ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર વર્ષોથી દબાણો કરાયેલા છે। હવે તંત્રએ કડકાઈનો દોર શરૂ કરી અંતિમ તૈયારીઓ શરૂ કરી છે। ભાવનગરના વોર્ડ નંબર 3 અ શીટ નંબર 33 સિટી સર્વે નંબર 7619 પૈકીની અંદાજે 3500 ચોરસ મીટર જમીન, જેની બજાર કિંમત અંદાજે 10.50 કરોડ જેટલી થાય છે, તે જમીન ઉપર વિવિધ પ્રકારના 27 દબાણો ખડકાયા છે। ઘાજીવાડ મેમણ જમાત ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ હુસૈની તાજિયા કમિટી, દરગાહ, મોટર ઓટો ગેરેજ, જમ્પર અને સાયકલ રિપેરિંગથી લઈને ફર્નિચરની દુકાનો સુધીના દબાણો આ જમીન ઉપર કાયમી થઈ ગયા હતા। સિટી સર્વે કચેરીએ પહેલા જ નોટિસ ફટકારી હતી, ત્યારબાદ હવે 20 ઓગસ્ટે બુધવારે સવારે આ તમામ દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફેરવાશે। 27 દબાણકર્તાઓએ સવારે 8 વાગ્યા સુધીમાં માલ સામાન હટાવી બિનઅધિકૃત કબજો ખાલી કરવાનો હુકમ કરાયો છે। સાથે જ પ્રતિ દબાણ ₹250 દંડ વસૂલવાનો પણ નિર્ણય લેવાયો છે। બ્યુરો રિપોર્ટ, એસબી ન્યૂઝ, ભાવનગર।